જરૂર નહીં. હું માતા એવું જાહેરમાં કહું છું કે મારા દીકરાને સાથીઓ દોરતા નતું આવડતું. જયારે પહેલી વાર કદાચ સાથીઓ દોરવાનો થયો ને તો મારા દીકરાએ ઊંધો સાથીઓ દોર્યો તો. બોલો, આમ ઊંધો દોર્યો. આજુબાજુ વાળા હોશિયારો વાળા હોય ને તો એ હસ્યા ખરા, જો ના કે માતાજી આવે છે ને સાથીઓ દોરતા નહીં આવડતું. તો મારા દીકરાને ભાવ હતો ને, પણ મને એનો સાથીઓ ગોળા વાલો લાગ્યો, ભલે એને ઊંધો દોર્યો. શીખવાડવાનું મારા હોય ને. એટલે તમે પૂજા પાઠમાં કોઈ પણ જાતની ભૂલ થતી હોય ને તોય માતાજી નથી જોતા. આરતી દીકરો ઊંધી ઉતારતો હોય એ ના જુઓ, પણ દીકરો આરતી ઉતારે છે બસ એનાથી એને પ્રસન્નતા થાય છે. આ શું ખોટું? હું તો કઈ, જો ભાવ હોય ને તો ગોડા નયા વગરે તે માતાને જઈ આગળ દીવાબત્તી કરો ને તો એના અભરસેટ નહીં અડતી. પણ આવું કહું તો ગોડા નયા વગર ચાલુ કરી દે બધાય. પણ આ તો ભાવની વસ્તુ છે, ભાવની વસ્તુ છે. ભાવ હોય ત્યાં કશા જ નીતિ નિયમો રેણી કેણી કશું કામ નહીં આવતું. પણ ભાવ હોય તો, જો ભાવ નથી તો નીતિ નિયમ મુજબ કરવું જોઈએ. આમ તો નીતિ નિયમ મુજબ જ કરવું જોઈએ, પણ આ તો ભાવની વસ્તુ છે. માતાજી કઈ રીતે પ્રસન્ન થાય એ દીકરાનો વાલ જોવો છે. શું જોવો છે? વાલ જોવો છે. અને એને એવું પરમ સુખ આલવું છે કે એનો અનુભવ હજુ કલ્પના નહીં કરી તમે. જેવી તમારા વિચારો નહીં આવ્યું એવું સુખ આલવું છે એને. તમારી બુદ્ધિ તો આટલી જ હોય ને, મનુષ્યની બુદ્ધિ વિચારવાની આટલી જ હોય ને. હવે આટલી બુદ્ધિથી માણસ માગે છે આટલું જ. અને માતાજી તો શું કહું, હવે એટલો બધો સુખ આલવું છે, એટલી બધી શાંતિ આલવી છે ને કે તમને જોઈને કોક સુખી થાય. બોલે, આજ મારા દીકરાને કોક જોઈ જાય ચો આનંદિત સુખી થઈ જાય ને. ખાદ માડીના દર્શન થઈ ગયા તો વિચારો મારું સુખ કેવું હશે. એના જોવાથી કોક સુખી થાય, એના સાંભળવાથી કોક સુખી થાય. જય માતાજી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો.